સ્ટુડન્ટ્સ, કેમ છો? જય હિન્દ. આપણો પાઠ છે બીજ કહીએ છે ખેડૂતની વાર્તા અને આપણો લેક્ચર છે 91. તો અહીંયા આપણે બોર્ડર કરેલું જ છે. આપણે વાત કરી હતી કે જુદી જુદી ઋતુઓમાં ખેતીને સંબંધિત તહેવાર. ફોર એક્ઝામ્પલ આપણે અષાઢી બીજ જોયું હતું જ્યારે આપણે પાઠની સમજૂતી જોઈ રહ્યા હતા ત્યારે મેં તમને કહ્યું હતું કે આપણે પછી નોટમાં લખીશું. તો આટલે સુધી મેં તમને લખવાનું કહ્યું હતું જ્યારે આપણે નોટમાં લખી રહ્યા હતા ત્યારે, બરોબર? અને આગળના લેક્ચરમાં કે તમારે આ પ્રમાણે સૂચના લખવાની છે, પછી આ પ્રમાણે અષાઢી બીજ એક લાઈનમાં લખવાનું છે, પછી નીચે આ પ્રમાણે પોઈન્ટ્સમાં લખવાનું છે કે તહેવારનું નામ. તો આપણે તહેવારનું નામ લખ્યું છે અષાઢી બીજ. મેં તમને એમ પણ કહ્યું હતું કે ચોપડીમાં પ્રશ્નો આપેલા છે, તો તમે યાદ કરજો કે હવે આપણે શું લખ્યું હશે કે કઈ ઋતુમાં ઉજવવામાં આવે છે, બરાબર? અષાઢી બીજ તો છે, પરંતુ કઈ ઋતુમાં ઉજવવામાં આવે છે તો તમે લોકોએ યાદ કર્યું હશે, બરાબર? અત્યારે કોઈ મારી સાથે નહીં લખે, એક વિષયમાં છે, બરાબર? કઈ ઋતુમાં ઉજવવામાં આવે છે તો ચોમાસાની ઋતુમાં, હે ને? તો આપણે અહીં લખીશું ચોમાસાની ઋતુ. ચોમાસાની ઋતુ અને મહિનો કયો? અષાઢ મહિનો, અષાઢ માસ કાં તો મહિનો એક જ થાય. ઓકે, તો અષાઢ મહિનામાં, ચોમાસાની ઋતુમાં અષાઢ મહિનામાં ઉજવવામાં આવે છે. પછી કયા કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે તમે યાદ કરો. કયા રાજ્યમાં? દરેકે મારી જેમ જ લખવાનું છે. જે આપણે આ લખ્યું છે આ પ્રમાણે પોઈન્ટ્સમાં અહીંયા આ પ્રમાણે લખવાનું છે. પછી એક લાઈન છોડીને આ લખવાનું. અહીંયા લાઈન તમારી પૂરી થઈ જાય છે તો તમે બીજી લાઈનમાં લખી શકો છો, બરાબર? મારે અહીંયા બોર્ડ છે એટલે મેં સીધું લખ્યું છે. તમારી લાઈન નોટમાં પૂરી થાય છે તો તમે એને બીજી લાઈનમાં લખો. કોઈ એવું ભેગું બીજડમ અહીંયા નહીં લખીએ કે મેં એક સીધું લખ્યું છે તો અમે પણ સીધું લખીએ, એવું તમારે કરવાનું નથી. તમારી લાઈન ખૂટે તો તમે બીજી લાઈનમાં લખી શકો છો. એના પછી ફરી એક લાઈન છોડીને આ લખવાનું કયા કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે તો આપણા ગુજરાત રાજ્યમાં. તો આપણે રાજ્યનું નામ લખ્યું ગુજરાત રાજ્ય. ઓકે, હવે ખાસ પ્રકારની વાનગી. તો જ્યારે આ પ્રમાણેનો તહેવાર ઉજવવામાં આવે તો અહીંયા ખાસ પ્રકારની વાનગી કઈ હોય છે? તો કંસાર. તમે લોકો કંસાર ખાધેલો છે? તો જ્યારે આ અષાઢી બીજ એટલે કે જે ખેડૂતો ઋતુ પ્રમાણે મનાવે છે ત્યારે કયો એટલે કે કઈ વાનગી બનાવે છે તો કંસાર. ખાસ પ્રકારની વાનગી બનાવાય છે તો એ છે કંસાર. ઓકે, એના પછી કેવી રીતે તહેવાર ઉજવવામાં આવે છે તો પહેલા આટલું લખી દો, પછી હું તમને આ ઇરેઝ કરીને લખાવું છું કે આ તહેવાર કેવી રીતે ઉજવવામાં આવે છે. દરેકે આ પ્રમાણે લાઈનમાં લખવાનું છે. ઓકે, તો આપણે આગળ જોઈએ. આટલું લખાઈ ગયું છે દરેકનું. કેવી રીતે ઉજવવામાં આવે છે આ તહેવાર તો આપણે એને પણ આ પ્રમાણે પોઈન્ટ્સમાં લખીશું જ્યાં આપણે હમણાં લખ્યું એની નીચે. ચલો, તમને કોઈ આઈડિયા છે કે કઈ રીતે ઉજવતા હશે? અહીંયા ક્વેશ્ચન આન્સર પણ અહીંયા આપણે તવાય આમ પોઈન્ટ્સ લખીશું. ઓકે, નીચે તમારે જે પણ અંડરલાઈન જે પણ એટલે કે ડેકોરેટ કરવું હોય કરી શકો છો. હવે અહીંયા જે ખેડૂતો છે એમની ખેતી માટે આ તહેવાર ઉજવે છે. જ્યારે વરસાદ એટલે કે ચોમાસાની ઋતુ શરૂ થવાની હોય છે એટલે કે અષાઢ મહિનો બેસે છે એ વખતનો ટાઈમ છે. તો જ્યારે વરસાદ આવે ત્યારે આ ખેડૂતો આ તહેવારને ઉજવતા હોય છે એમની ખેતીની શરૂઆત કરવા માટે. ઓકે, અહીંયા હું લખું છું, દરેક વાર સાથે લખી દે પહેલા. તો અહીંયા ફકરો પાડીને લખીશું. દરેક પહેલા મારી સાથે લખી દે.
અહીંયા પછી આપણે જોઈ લઈએ, પછી લખો કે કેવી રીતે તહેવાર ઉજવવામાં આવે છે. તો કયો? તો જે અષાઢી બીજ છે તે. તો આ તહેવાર એટલે કે ખેડૂતો અષાઢી બીજમાં ખેતીની શરૂઆત કરે છે, બરોબર છે. પછી એમના જે બળદો છે જે ખેતી માટે ઉપયોગ કરે છે, તો બળદના શિંગડાને રંગવામાં આવે છે. બળદોને શણગારી ખેતરમાં લઈ જઈને ખેતી માટે ચાસ પાડી પાક વાવવાની શરૂઆત કરાય છે. ચાસ એટલે કે એ પ્રમાણે ખાના, જેથી કરીને એમાં પાણી કે નાખવું તો વહી ના જાય. સારા વરસાદ માટે ભગવાનને પ્રાર્થના કરાય છે. કહેવાનો મતલબ કે જે અષાઢ મહિનામાં વરસાદની શરૂઆત થાય છે, બરાબર, અને ત્યારે ખેતીની પણ શરૂઆત આ ખેડૂતો કરે છે, માટે અષાઢી બીજ ઉજવે છે. ઓકે, એના પછી આપણે નીચે લાઈન છોડીને ફરી બીજું લખીશું કે બધા સાથે મળી કે પોતાના ઘરમાં ઉજવે છે આ તહેવાર. આ તહેવાર બધા સાથે મળીને કે પોતાના ઘરમાં ઉજવે છે. ઉજવવામાં આવે છે. વિચારો કઈ રીતે ઉજવતા હશે. ઓકે, અહીંયા પણ નીચે તમે ડેકોરેટ કરી શકો છો. જેમ આ તહેવાર એટલે જે અષાઢી બીજ છે બધા સાથે મળીને કે પોતાના ઘરમાં ઉજવવામાં આવે છે. તો આ તહેવાર દરેક ખેડૂત પોતાના ખેતરમાં ઘરના સભ્યો સાથે ઉજવે છે, બરાબર. જેમ કે ખેડૂત છે તો અલગ અલગ ખેડૂત હોય, તો ખેડૂતનો પરિવાર પણ હોય, તો એનું ખેતર પણ હોય, બરાબર. તો દરેક ખેડૂત શું કરે છે? પોતાના પરિવાર સાથે પોતાના ખેતરમાં ઉજવે છે. તો અહીંયા આપણે લખીશું ફકરો પાડીને જ કે આ તહેવાર ઓકે, આ તહેવાર દરેક ખેડૂત પોતાના ખેતરમાં ઘરના સભ્યોની સાથે ઉજવે છે. સાથે સાથે એ પણ વાત કરી દઈએ કે જ્યારે અષાઢી બીજ હોય છે ત્યારે આપણે રથયાત્રા પણ ઉજવીએ છીએ. તો રથયાત્રા એક અલગ છે, એ તહેવાર જ છે, પરંતુ જે અષાઢ મહિનામાં જે અષાઢી બીજ ખેડૂતો પોતાના નવા પાકની તૈયારી કરવા માટે ઉજવે છે. જે ઋતુ પ્રમાણેની વાત આપણે કરી તહેવારની એ ઉપરાંત આ તહેવાર જે કચ્છમાં નવા વર્ષના તહેવાર તરીકે પણ ઉજવાય છે, તથા જગન્નાથ એટલે કે જગન્નાથપુરી અને અમદાવાદમાં રથયાત્રા તરીકે પણ ઉજવાય છે. આ લખી દો આટલું નોટમાં સારા અક્ષરે. ઓકે, લખાઈ ગયું દરેકનું? તો અહીંયા આપણે લખીને આગળ બીજું લખીશું, જે મેં તમને ચોપડીમાં વાત કરી હતી કે હું તમને નોટમાં લખાવીશ. જે આપણે પેલી રાસાયણિક જીવજંતુઓની પેલી વાત કરી હતી, સજીવ ખેતી, બરોબર. તો આજે મેં લખી દીધું છે. પછી આ હું જે અત્યારે લખાવું છું એ તમારે નવા પેજ ઉપર લખવાનું છે, જેથી કરીને પ્રશ્ન તમને સ્પષ્ટ દેખાય, વાંચવામાં પણ તમને સરળ રહે, મિક્સ ના થઈ જાય બધું ભેગું. અહીંયા આપણે જે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગથી ખેતીના ફાયદા અને ગેરફાયદા, જે પ્રશ્ન આપણે ચોપડીમાં હતો તો મેં તમને વાત કરી હતી, થોડીક આપણને સમજ છે, પરંતુ એના જે ફાયદાઓ છે એના ગેરફાયદાઓ છે એ મેં કહ્યું હતું કે આપણે જ્યારે નોટમાં લખીશું ત્યારે હું તમને લખાવીશ, હે ને. તો દરેક અત્યારે લખે નવા પેજ ઉપરથી, જે પ્રમાણે હું લખું છું એ પ્રમાણે નવો એક મુદ્દો પાડીને પોઈન્ટ્સ કરીને તો આ પ્રમાણે કરો. એમાં
ફાયદા અને ગેરફાયદા એટલે સારી વસ્તુ, ગેરફાયદા એટલે એને નુકસાન કરતી હોય એવી વસ્તુ, બરાબર? તો અહીંયા આપણે લખીશું આ પ્રમાણે કરી દઈશું કે એના ફાયદાઓ, બરાબર? ફાયદા આ પ્રમાણે દરેક કરે, ઓકે? અહીંયા પોઈન્ટ્સ પાડે છે. આ વસ્તુનો આપણે અહીંયા પોઈન્ટ્સ પાડે છે કે જે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ કરીને જે ખેતી કરવામાં આવે છે તેમાં શું ફાયદા થાય છે અને શું ગેરફાયદા. જેમ કે દામજીભાઈ કઈ રીતે ખેતી કરતા હતા? પરંપરાગત રીતે, પહેલાના સમય પ્રમાણે, બરાબર? કુદરતી ખેતી કરતા હતા, સજીવ ખેતી. જ્યારે એમના પુત્ર હસમુખભાઈ ખેતી કરવાનું શરૂ કર્યું એટલે એમને શું કર્યું? એમાં વસ્તુઓ, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ બધું બજારમાંથી લાવીને ખેતી કરતા હતા. તો ક્યાંક એમને ફાયદો થયો, પરંતુ સમય જતા જતા એમાં ક્યાંક નુકસાન થયું એમને. થયું ને? તે જ વસ્તુ છે અહીંયા એના ફાયદાઓ અને ગેરફાયદાઓ. જે ફાયદાઓ છે આપણે પોઈન્ટ્સ લખીશું, નંબર કંઈ પણ પૂરી પાડો તમે, ઓકે? અહીંયા આપણે નંબર લખીએ કે એના ફાયદાઓમાં, તો એક એક લાઈનમાં અલગ લખીશું. રાસાયણિક ખાતરથી જે એટલે કે રાસાયણિક ખાતર ખેતીમાં નાખવામાં આવે છે તો જે પાક વાવવામાં આવે છે એ છોડને તરત જ પોષક તત્વો છે, એને પોષક તત્વો મળવા જોઈએ જમીનમાંથી નાખવાથી. તો એ મળે છે અને પાક કેવો થાય છે એટલે કે એનો વિકાસ સારો થાય છે પાકનો, એમ કહેવામાં આવે છે. તો આ એક એનો ફાયદો છે. એના પછી બીજો જમીનમાં ખેતીનું ઉત્પાદન ખૂબ સારું થાય છે કે જે ખાતર છે એનો ઉપયોગથી જે ખેતીનું જે ઉત્પાદન છે ખૂબ સારું થાય છે. આપણે જોયું હસમુખભાઈ જ્યારે ખેતીમાં બહારથી બજારમાંથી જે રાસાયણિક ખાતર, દવા એટલે કે બીજને લાવ્યા તો એનું ઉત્પાદન શરૂમાં તો વધારે થવા લાગ્યું, ઓકે? તો આ એક ફાયદો છે. એના પછી 3 નંબર જંતુનાશક દવાથી પાકમાં પેદા થતી જીવાતનો એટલે કે જીવજંતુઓનો નાશ થાય છે અને શું થાય છે? પાકનું ઉત્પાદન વધે છે. કેમ કે જે જીવાત છે પાક ખાવા આવે ત્યારે પેલી દવા નાખવામાં આવે છે એટલે જીવાત મરી જાય છે એટલે પાકનું ઉત્પાદન સારું થાય છે. એના પછી ખેતીની આવકમાં વધારો થાય છે. જે પાક સારો થાય એટલે ખેતી પણ સારી થાય તો આવકમાં એટલે કે ખેતીની આવકમાં વધારો થાય છે. આ એના શું છે? ફાયદાઓ. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગથી આ એના ફાયદા છે. તો સાથે સાથે એના ગેરફાયદા એટલે કે નુકસાન પણ છે, જે તમે લખી દો. પછી હું લખાવું તમને. લખાઈ ગયું? હવે આપણે એના જોઈશું ગેરફાયદા. આ સારી બાબતો છે એટલે કે ફાયદાઓ છે. તો ફાયદાઓની સાથે એને નુકસાન પણ થાય છે એટલે તો એના શું છે? ગેરફાયદા. કોઈ પણ વસ્તુ હોય એના બે પાસા હોય, સારો અને ખરાબ. પછી વ્યક્તિ જ કેમ ના હોય, એના પણ બે પાસા હોય છે. ક્યાંક એ સારી હોય છે તો ક્યાંક એ ખરાબ હોય છે. કોઈ પણ વસ્તુ છે એના બે પાસા તો હોય, સારું અને ખરાબ. તો અહીંયા જે રાસાયણિક ખાતર અને જીવજંતુઓ એટલે કે જંતુનાશક દવાના
વાત કરી તો એના ક્યાંક ફાયદા પણ છે ને ક્યાંક નુકસાન છે એટલે કે એના ગેરફાયદા છે. તો અહીંયા આપણે લખીશું આ જે પોઈન્ટ્સ આના ફાયદાનું કર્યું ને એ પ્રમાણે એના ગેરફાયદા. આનો ઉપયોગ કરવાથી શું નુકસાન થાય છે એની વાત છે. ઓકે, તો આ પ્રમાણે કરીશું. અહીંયા પણ આપણે નંબર 1 કરીશું. 1 નંબરનો પોઈન્ટ્સ મારી સાથે દરેક લખો. જે રાસાયણિક ખાતરના વધુ પડતા ઉપયોગથી જે લાંબા ગાળે એટલે કે શરૂઆતમાં તો એમાં સારો એવો પાક ને એવું થાય છે, પરંતુ જે લાંબા ગાળે એટલે કે સમય જતાની સાથે જમીનની જે ઉપજ શક્તિ છે, જમીનમાંથી જે પાક ઉગે છે એની ઉપજ શક્તિનો શું થાય છે? નાશ થાય છે. એટલે કે સમય જતા પછી જે જમીનમાંથી જે પાક થાય છે એ સારો થતો નથી, ઓછો થવા લાગે છે. એના પછી 2 નંબર જે લોકો જંતુનાશક દવાઓનો ઉપયોગ કરે છે કેમ કે પાકમાં જીવાત ના લાગે, પરંતુ આ જંતુનાશક દવાઓના ઉપયોગથી જે જમીનમાં રહેલા જંતુઓ છે એટલે કે જીવાત છે અને અળસિયા વગેરે જેવા જે જીવજંતુઓ છે એનો શું થાય છે? નાશ થાય છે. કેમ કે જંતુનાશક જે દવા છે એ કેવી છે? ઝેરી હોય છે. ઓકે, તો ક્યાંક આ રીતના જે અળસિયા છે, અળસિયા શું કરે છે? જમીનને પોચી બનાવે છે ને, તો એ જ મરી જાય તો પછી જે જમીનને પોચી બનાવવાનું કામ પછી કોણ કરે? ઓકે, તો આ એનો શું છે? ગેરફાયદો. એના પછી 3 જે જંતુનાશક દવાઓ જ્યારે ખેતરમાં નાખવામાં આવે છે, બરોબર છે, એના લીધે શું થાય છે? જીવાત જે જીવજંતુઓ છે એ મરી જાય છે. પરંતુ જ્યારે વરસાદનો સમય હોય ત્યારે શું થાય? જંતુનાશક દવાઓ વરસાદના પાણીમાં ઓગળી જમીન અને પાણીને શું કરે છે? દૂષિત કરે છે, એટલે ગંદુ કરે છે. બરોબર છે, દવા નાખેલી છે, પરંતુ જ્યારે વરસાદ આવે તો એ પાક ઉપર તે દવા ધીરે ધીરે પાણીમાંથી ધીરે ધીરે નીકળતા જમીનમાં જાય છે અને જે પાણી છે એને શું કરે છે? ગંદી કરે છે, એટલે દૂષિત કરે છે. લાંબા સમય એટલે કે જેમ જેમ સમય જાય આ પ્રમાણેની વસ્તુ એટલે કે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો જો ઉપયોગ આપણે કરીશું તો લાંબા સમયે શરૂઆતમાં એના ફાયદા છે, પરંતુ લાંબા સમયે
જમીન રસકસ વગરની એટલે કે જે જમીનમાંથી જે ફળદ્રુપતા છે તેમજ એમાં જે પ્રમાણેની ઉપજ થાય છે એનો જે રસકસ છે એ શું થઈ જાય છે રસકસ વગરની થઈ જાય છે અને પાકની ઉપજ જે પાક ઉપજે છે એટલે પાક થાય છે એ પણ કેવો થઈ જાય છે ઘટે છે એટલે કે ઓછો થઈ જાય છે ઓકે તો આ એના શું છે ગેરફાયદા છે તો અહીંયા તમારું હોમવર્ક છે આજે પ્રશ્ન લખાયો છે ને લખાવેલ પ્રશ્ન તૈયાર કરવો ઓકે આજે મેં પ્રશ્ન લખાયો છે કે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ વાળી ખેતીના ફાયદાઓ અને ગેરફાયદાઓ એ તમારે હોમવર્કમાં તૈયાર કરવાનું છે કે એના ફાયદાઓ શું છે અને એના ગેરફાયદાઓ શું છે તો બાય